જો પરમાત્માને જાણ્યા નહીં હોય તો સારું બનશે તો અભિમાન આવશે, નરસું બનશે તો એની ઉપર ગુસ્સો આવશે કે જેનો કોઈ હાથ જ નથી. આ તો એવું થયું કે જે તદ્દન નિર્દોષ છે એને જેલમાં નાખી દીધું, તો એ પણ ગુનો થયો. ન્યાયની જે સંહિતા છે તો એમ કહે છે કે 100 ગુનેગાર છૂટી જાય તો વાંધો નહીં, પણ એક નિર્દોષ સજા ન થવી જોઈએ. પ્રભુ કોઈનું ખરાબ કરતો નથી વાલા, એ તો પ્રેમ મૂર્તિ છે, બહુ કરુણા વાળો છે. પવન, પાણી, પ્રકાશ, જીવન, શક્તિ, ઉલ્લાસ, આનંદ બધું જ આપનારો છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવયતિ અખિલ શક્તિધર સ્વધામ. જે મારું જીવન ચલાવે, જે આપણે સૌના રગ રગમાં ધબકી રહ્યો છે, એ પરમાત્મા છે. વિશ્વાસ રાખજો, એ કોઈનું ખરાબ કરતો નથી, એને સૌને સુખી કરવા માટે મોકલ્યા છે. પછી આપણે પગ ઉપર કુવાડો મારીએ તો એમાં કુવાડાને કોઈ દી સજા ન થાય. આ ભાગવત કથા 7 દિવસ હવે પરમાત્માને જાણવાના છે. બાકી બધાને બહુ જાણ્યા અને જાણીને હૃદયમાં એ જ ભેગું થયું. જો જાણવા વાળામાં સાર હોત સંસારમાં તો એ પ્રેમ ભેગો થવો જોઈએ, પણ દ્વેષ ભેગો થયો. આ આવો ને આ આવો ને આ આવી. અને જેદી પરમાત્મા જણાઈ જશે તેદી હૃદયમાં 8 પોર આનંદ હશે. સુખ અને દુઃખની જેને આવે નહીં ડકી રે. ગંગા સતી છે એ હરખા કે શોકની જેને આવે નાઈ હેડકીને 8 પહોર આનંદની લેર. હરખા કે શોકની જેને જી 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 આવે નહીં ડકીને 8 પહોર આનંદની લેર. નીતા રહે સતા સંગમાને એ તોડે રે માયા કેરા ફાંદ. એ મેરું તો ડગે પણ જેના એ મનડા એ ડગે નહીં ને ભલે ને એ ભાગી પડે બ્રહ્માંડ. એ ભાગી પડે બ્રહ્માંડ. સુખ દુઃખે સમે ગત્વા. તો સુખમાં અને દુઃખમાં ભગવાનનું મહત્વ સમજાશે. તમે જુઓ કેટલો પોથી યાત્રાનો આપણે આનંદ લીધો. મને તો એક વિચાર આવ્યો તમારો આનંદ જોઈને. નહીતર અમારે શું થાય કે નો ડાઉટ યજમાનો બધા જ પ્રેમ કરતા હોય, પણ આમ બીજા યજમાનો હોય એટલે અમારે આમ પૂતળું થઈને ઊભું રહેવાનું. અમને ઘણું મન થતું હોય, પણ એ ઘરના હોય એ જ ઈશારો કરે કે હાલો એકાદો આટો મારી લઈએ. તો મને તો ઘડીક એમ થતું કે વાહ, આજે તો આમ આનંદ જ કરીએ, બધું ભલે કથા પછી કરશું. ઘડીક એવું થઈ ગયું તમારો આનંદ જોઈને. પછી ફોટો સેશન જોઈને એમ થયું કે હવે જલ્દી કરીએ. કેટલી અદ્ભુત પોથી યાત્રા આપણે કરી, અને એ પણ માં ગંગાના કિનારે, ભાગીરથીના કિનારે. કેટલો બધો તામજામ,
શાસ્ત્રીજીને બગીમાં બેસાડ્યા હોય ને શાસ્ત્રીજી મનમાં ફૂલાતા હોય, જોઈ લો, વાહ રે વાહ. બેન્ડ વાળા વગાડતા હોય પણ ધ્યાન બીજે હોય એનું. તો ઘડીક વિચાર આવી જાય કે શું આ પોથીયાત્રા શું કામ ભાઈ? આ ખાલી નાચ ગાન માટે, ફોટા પાડવા માટે? એ તો બધું છે જ, પણ ધીઝ આર બાય પ્રોડક્ટ્સ. એ થઈ જાય. તમે જો આપણે કોઈને અહીંથી કીધું હતું કે ભાઈ પોથીયાત્રામાં બધા તમે ફોટા પાડજો ને બધા નાચજો, નહીં, એ અંદરથી આવે. પણ એ બધું આનંદ ઉત્સવ શાસ્ત્રીજીની બગીમાં એટલા માટે નહીં કે શાસ્ત્રીજી છે કે મોટા છે કે નાના છે, નહીં વાલા, એ ભાગવત વાંચવાના છે એટલે. નહીતર એના શાસ્ત્રીજી કાલ પાછા એ જ ગલીમાં હાલીને નીકળશે. તો શાસ્ત્રીજી ધ્યાન રાખવાનું કે આ હું નથી બેઠો બગીમાં, ખોળામાં પોથીજી છે એટલે એની વાહે હું છું. એટલે આજે ઘણી વાર એવું થાય કે ભાગવતજીની કથા હોય પણ ફોટા ખાલી શાસ્ત્રીજીના જ હોય. શાસ્ત્રની વાહે શાસ્ત્રી છે ભાઈ, પ્રભુ મોટો છે. તો આ બધી વ્યવસ્થા શું કામ? આ પોથીજી માટે હતી. કોઈનું અહીંયા શાસ્ત્રીજી મોટો નથી, યજમાન મોટો નથી. અરે વાલા, ભગવાન મારો વાલો ભાગવત થઈને પધાર્યો છે અને એ અમારા ઘરે, અમારા કથા સ્થળે પધારે, અમે નાચીએ, આનંદ કરીએ, ગાઈએ. પછી કે એ મને લે હું ફોટો પડાવ્યો, મેં માથે લીધી, આને માથે લીધી. એ ઉતાવળ માથે મૂકવાની શું કામ છે? માત્ર ફોટા માટે નહીં. સમજો, તમે પોથી માથે લીધી, તમારી જવાબદારી વધી ગઈ છે. આપણે એવો સંકલ્પ કર્યો કે હે પ્રભુ, આજ સુધી મારું જીવન મારી બુદ્ધિથી હાલ્યું અને એના બહુ હારા હારા ફળ મેં ચાખ્યા છે. અંગુર ખટ્ટે હે. હવે આ બુદ્ધિ ઉપર બહુ જાજો ભરોસો રહ્યો. અનેક વાર પતન કરાવ્યું, અનેક વાર અભિમાનમાં ફુગાથી ફૂલાયું. પરમાત્મા, હે ભાગવતજી, એવી કૃપા કરો કે હવે તમે બુદ્ધિની પણ માથે બિરાજો. હવેથી મારું જીવન શાસ્ત્ર અને ભાગવતના સિદ્ધાંત પ્રમાણે ચાલશે. અને તો જ પોથી યાત્રા અને કથા યાત્રા સફળ. નહીં તો સત્યનારાયણની કથામાં ખાલી તમે શીરા ખાઓ, બે પડ્યા તો જાડા થાવ, બીજું કઈ ન થાય. ફળ તો ઘણું છે કે બંધનમાંથી મુક્તિ મળે ના મળે, પણ એ ક્યારે? સત્ય નીતિના માર્ગે જીવન ચાલે. વોટ્સ ગોન ઇઝ ગોન. જે વયું ગયું એ વયું ગયું. હવેથી તમારી મારી જવાબદારી છે કે શ્રીમદ ભાગવતના સૂત્રો પ્રમાણે જીવી શકીએ તો પરમાત્માની બહુ કૃપા, કમસે કમ કોશિશ તો કરીએ. और कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकिया समुद्र में गोताखोर लगाता है, मुट्ठी उसकी खाली हर बार नहीं होती. वाला, प्रयत्न તો કરજો. સાંભળીને લોકો એમ કહેતા હોય ઘણી વાર કે શાસ્ત્રીજી આ કથામાં બધું સાંભળવું સારું લાગે, માથે આવે ત્યારે ખબર પડે. અને ઘણી વાર શાસ્ત્રીને એવું થતું હોય, એ ક્રોધનું વર્ણન કરતો હોય કે ગુસ્સો ન કરે, પછી ક્યારેક એ જ ગુસ્સો કરતો હોય. પણ ત્યારે મૂંઝાવાનું નહીં કે અરે મેં કથા સાંભળીને પાછું આ કરવાનું હતું, નહીં, બીજી ડૂબકી લગાવવાની. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. મરજીઓ જાય દરિયામાં ને એક ઓક્સિજનનું સિલિન્ડર ખાલી થવામાં હોય ને કઈ મોતી બોતી ન મળે, છીપલા ખાલી નીકળે અથવા ખોટા કે બધા બરાબર પાકેલા ન હોય તો પાછો હોય આવે. પણ આવીને દરિયા કાંઠે રોવે નહીં કે હાય બાપા. પ્રારબ્ધ્ય ઉત્તમ જના ન પરિત્યજંતી. નીતિ શતકમ કહે છે, મૂર્ખ માણસ તો સ્ટાર્ટિંગ જ ન કરે. નાનો બાપા, મારથી ન થાય, મારથી ચા પીધા વગર ન રહેવાય. તમે હું તો નાસ્તો કરીને પોતીજીને પ્રદક્ષિણા કરી, તમે બધું જાઓ. એ તો કઈક નહીં થાય તો, મારાથી નિયમ નહીં પડાય તો, એટલે મૂર્ખા માણસો કઈ કરે જ નહીં, શરૂઆત જ ન કરે. પ્રારભ્યતે ન ખલો વિઘ્ન ભયેન નીચૈઃ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યઃ.
પછી ઘણા નિયમ લઈ લે પણ વચ્ચે વિઘ્ન આવે એટલે પાછા મૂકી દે. ને ઘણા તો લેવા વાળા પાછા વાટે જ હોય. કોક મને પ્રેરણા આપે ને હું મૂકી દઉં કે ટ્રેનમાં તો હાલે નાયા વગર ખાઈ લે, પણ મારે નિયમ છે એ તો એ વાટે જ હોય. કેવા? આ મધ્યમ પ્રકારના. પણ વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનઃ પ્રારભ્ય ઉત્તમ જના ન પરિત્યજંતી. પણ જે ઉત્તમ માણસો છે, અનેક પ્રકારના વિઘ્ન ભલે આવે પણ એ ક્યારેય એનાથી ડરતા નથી. એ મરજીવો પાછો બીજો સિલિન્ડર બદલાવીને જાશે અને મુઠ્ઠી ઉસકી ખાલી હરબાર નહીં હોતી. તમે જે સિદ્ધાંતો સાંભળશો જીવનમાં ઉતારજો. કોઈ ક્ષણ એવી આવશે કે સિદ્ધાંત ભૂલાઈ જાય અને આપણે પાછા હતા એ નહીં, ઓરિજિનલ રૂમમાં પ્રગટ થઈ જાવ, પણ પછી અફસોસ નહીં કરતા વાલા. જેવો નિયમ છે ને માણસ લઈને, એ પોતાના મનને મજબૂત બનાવવા માટે લે. પણ નિયમથી પણ તમારું મન પછી જડ થવા મળે તો એ નિયમ નકામા છે. દાખલા તરીકે તમારે નિયમ છે કે હું એક માળા પૂરી ન કરું ત્યાં સુધી ગમે એ થાય હું મૂકું નહીં. દરરોજ ન બને, કોક દી એવું બન્યું તમે માળા કરવા બેઠા અને તમારી વહુ કંઈક કામમાં બહાર ફળિયામાં છે અને છોકરું પડ્યું અને એને વાગ્યું લાદી. હવે તો પોલીસ બધી ગાયર તો વહી ગઈ, આપણે બધા ગાયરમાં મોટા છે એ બહુ સારું થઈ ગયું. હવે તો પડે એ ભેગું કંઈક ઓલું થાય અને તમે જુઓ છો બિચારાને કંઈક વાગ્યું છે, નાનું છોકરું હાથ બાથ ભાંગી ગયો છે, પણ તમે કહો નહીં હજી મારે તો માળા પૂરી નથી થઈ, તો તમે જડ છો. નિયમ મનની જડતાને ત્યાગવા માટે છે, વધારવા માટે નહીં. થઈ જશે ક્યારેક સાંભળ્યા પછી પણ આમ પાછા ઓરિજિનલ ફોર્મ આવી જાય, પણ પછી પાછો આમ ઘણા મૂંઝાય કરે, અરે લે મારથી આ થઈ ગયું, હું નહીં કરીએ. નહીં, વિચારવાનું વાંધો નહીં. ગચ્છતઃ સ્ખલનમ ક્વાપી ભવત્યેવ પ્રમાદતઃ. વાલા હાલ તો હોય ને ઈ પડે, બેઠેલો પડે નહીં, પણ બેઠેલો ક્યાંય પૂગે નહીં. પડ્યા કાંઈ વાંધો નહીં, કીડીની માં મરી ગયા મનમાં કહ્યું અને ઊભા થઈને હવે પાછો હું નહીં કરું. 5, 25, 50, પણ ભાગવતજીની વાણીમાં શ્રદ્ધા રાખજો, કદાચ 50 જન્મે પણ એક દિવસ એવો આવશે કે તમે જવા માટે ઊભા હશો અને સામે મારો ઠાકોરજી ઊભો હશે કે વાહ દીકરા શાબાશ, ભલે ત્રીજી ટ્રાય પણ તું પાસ થઈ ગયો. હવે મારી પાસે 25 લાખ છે તો તારે ફિલિપાઇન્સમાં છેલ્લી બાકી પણ MBBS કરાવી નાખી. ડોન્ટ ફિયર, આઈ એમ હિયર. તો જાણજો આ વસ્તુ, કોશિશ કરજો, એક દિવસ સફળતા તમારી હશે. તો સમજવાનો અવસર છે, પ્રભુને જાણવાનો અવસર છે. જીવન કેમ જીવાય? મારા ગુરુદેવ કહે છે ભાગવત 3 વસ્તુ શીખવાડે છે કે માણસને માણસ સાથે કઈ રીતે રહેવું, માણસે પ્રકૃતિની સાથે કઈ રીતે રહેવું, પશુ પંખીની સાથે કઈ રીતે રહેવું, અને માણસે પોતાની જાત સાથે કઈ રીતે રહેવું. કેવું જીવન ઘણા લોકો જીવતા હોય છે. એક બહુ સરસ અંગ્રેજી કહેવત કે બેટર ટુ લીવ 1 year એઝ અ ટાઈગર, બેટર ટુ લીવ 1 year એઝ અ ટાઈગર ધેન 100 એઝ અ શીપ. ઘેટા બકરાને જેમ 100 વર્ષ જેવું એની કરતા સિંહ થઈને 1 વર્ષ જેવું. મુહૂર્તમ જ્વલિતમ શ્રેયઃ નચ ધુમાયિતમ ચિરમ. વાલા 80 વર્ષના 110 વર્ષના ભાભાન ડોહીઓ વયા જાય, 5 વર્ષ પછી એનો ફોટો ઘરમાં ન હોય. ને 32 વર્ષની ઉંમરે ખાલી શંકરાચાર્ય જાય, 39ની ઉંમરે વિવેકાનંદ જાય, 26-27 કવિ કલાપી જાય, પણ જગત આજે એને પ્રણામ કરે છે. લાઈફ આ છે સાહેબ. કેટલું લાંબુ જીવવું એ જરૂરી નથી, કેવું જીવવું એ જરૂરી છે.
ટૂંકું જીવો પણ ઉજ્જવળ એવું જીવો કે તમારા ગયા પછી તમારો ખાડો ન પુરાય. મિત્ર, ઘણા તો જાય માણસો કે આ ઝાડવું ગયું ને જગ્યા છે, ખોટું ખોટું પંજું નાખીને ઓહો ઓહો કરતો હોય. એવું જીવન જીવજો કે તમારા ગયા પછી પણ કોઈ માણસ ખૂણામાં બેઠો હોય, એને કોઈ જોતું ન હોય તો એ તમારી પાછળ રોતો હોય. જબ તુમ આયો જગત મેં જગ હસે તુમરો, એસી કરની કર ચલો તુમ હસો જગ. એવું જીવન જીવીએ કે આત્મા પરિતૃપ્ત થાય. હર સમય મનમાં એવું રહે કે અત્યારે ગુજરી જાવ તો મને કોઈ અફસોસ નથી, કાલ આવતો હોય તો આજ ભલે આવ. જિંદગી મારી પોતાની કવિતા છે. જિંદગી તું જ નથી દુશ્મન મારી, હે મૃત્યુ મૃત્યુ તું જ નથી દુશ્મન મારું, જિંદગી પણ છે એ મને લઈને જ જાહે. જવાનું તો છે જ, પણ એવું જીવન જીવો સજાતો યેન જાતે ન યાતિ વંશઃ સમુન્નતિમ, પરિવર્તિની સંસારે મૃતઃ કોવા ન જાય. જેના જન્મથી એને પોતાને ફેર ન પડે, એના મા બાપને ફેર ન પડે, એના કુટુંબને ફેર ન પડે, એના ગામને ફેર ન પડે, એના દેશને ફેર ન પડે, એ જન્મો તોય હું, ન જન્મો તોય હું. અરે એકે નાપી સુપુત્રેણ સિંહી સ્વપિતિ નિર્ભયમ. સિંહણની એક જ દીકરો હોય પણ બોર્ડમાં આમ આરામથી હોતી હોય, એને કઈ ચિંતા ન હોય. પણ સહૈવ દશભી પુત્રૈ બારમ વહતિ ગર્દભી. ગધેડીને 10 હોય પણ 10 ને 11મી પોતે માથે માટલા લઈને વેચતી હોય. એટલે કીધું કે જનની જણતો ભક્ત જણ કા દાતા કા શુર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ. તો મુહૂર્તમ જ્વલિતમ શ્રેય નચ ધૂમાયિતમ ચિરમ. આપણું જીવન બ્રાઇટ બને વાલા, આપણે શાઇનિંગ હોવા જોઈએ આમ. અને શાઇનિંગ ની શરૂઆત બહારથી થાય છે. પુરુષોને લગભગ વાંધો હોય, એટલે હવે તું જલ્દી કર ને, બધા તારી વાટે છે. અરે પણ હજી મારે લિસ્ટ બાકી છે, પછી કરજે. પણ હું તો બહેનોને કહું છું કે ખૂબ સુંદર તૈયાર થાવ, ખાલી બહારને કથામાં નહીં, ઘરે પણ દરરોજ. શાસ્ત્રમાં નિયમ છે કે સૌભાગ્યવતી સ્ત્રીએ શણગાર સજ્યા વગર પોતાના પતિની સામે ન જાય. એ જમાના વયા ગયા હવે કે ગેંગે ફેફે રહેતા આપણે હાલતું કે 35 વર્ષે આમ શેપડા લૂસતો હોય આંખમાં. નહીં, બહારથી પણ અપ ટુ ડેટ રહેવાનું. પણ એ તૈયાર થતા થતા સમજવાનું કે જ્યારે આ શણગાર પૂરો થઈ જાય પછી મારે અંદરનો શણગાર કરવાનો છે. બહારથી પણ સુંદર, અંદરથી પણ સુંદર. પણ આજે બધાને બહારથી સુંદર થવું છે, અંદર તો ઈ જ જાણે હું છે. એક સરસ લખ્યું હતું મારા ઓલામાં કે સચ્ચાઈ કભી छिप नहीं सकती, कभी झूठे उसूलों से, खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. અંદર જો સંસ્કારની સૌરભ ન હોય તો બહાર ગમે એટલા તૈયાર થાવ, કાલી કોકની જરીક ઠોકર વાગશે ત્યાં ઈ જ બહાર આવશે. બધો શણગાર વ્યર્થ. શણગારથી માણસ સારો નથી લાગતો, સંસ્કારથી સારો લાગે છે. પણ એમાં સંસ્કાર એ હોય અને શણગાર હોય તો સોનામાં સુગંધ હોય. જિંદગીને શણગારવા માટેની આ પાઠશાળા છે. How we can decorate our lives, how we can shine, how we can be brighter. એના માટે શ્રીમદ ભાગવત છે.
તો આ પરમ પવિત્ર પાવની કથા જીવનને સમજવા માટે, જીવન જેણે આપ્યું એ પરમાત્માને સમજવા માટે અને જીવનનું લક્ષ્ય સમજવા માટે. જીવનને સમજવું એટલે જીવનના ગંતવ્યને સમજવું. યાત્રાનો આરંભ તો કર્યો, પણ કોઈ પૂછે કે ભાઈ ક્યાં જાઓ છો, કીધું ઈ ખબર નથી, તો એને યાત્રા કહેવાય? એને રખડવું કહેવાય. આઈ વોઝ જસ્ટ રોમિંગ. યાત્રા તો એને કહેવાય કે ભાઈ થેલો પેક થતો હોય ત્યાં ખબર હોય કે હરિદ્વાર જવાનું છે, અહીંથી ભાવનગર જવાનું છે, ભાવનગરથી અમદાવાદ જવાનું છે, અમદાવાદથી હરિદ્વાર જવાનું છે. એક લક્ષ્ય નક્કી હોય. એમ તમારું મારું જીવન આરંભ થઈ ગયું છે તો એનો મતલબ જીવનની યાત્રા છે, લાઈફ ઇઝ જર્ની. તો એનું પણ કોઈ લક્ષ્ય પહેલેથી નક્કી છે. સો વોટ ઇઝ ધ એમ ઓફ લાઈફ? જેટલા જણા બેઠા છે બધાને પૂછો, અલગ અલગ જવાબ મળશે. કોઈ કહેશે મારું એઇમ છે ડોક્ટર બનવાનું, કોઈ કહેશે મારું એઇમ છે આઈટીમાં જવાનું, કોઈ કહેશે મારું એઇમ છે કથાકાર બનવાનું. બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો નાઇસ પ્રોફેશન નાઉઅડેઝ. કથાકાર પણ બનવું સારું છે અત્યારે. કોઈ કહેશે આ બનવાનું, કોઈ કહેશે આ બનવાનું. એ તો છે જ, પણ એ તમારું એમ છે. આઈ એમ આસ્કિંગ વોટ ઇઝ ધ એમ ઓફ લાઈફ. પછી તમે હો કે આવો કોઈ પણ જીવતો માણસ, એનું એમ શું? તો શ્રીમદ ભાગવતી કહે છે, શ્રીમદ ભાગવતનો આરંભનો પહેલો શબ્દ શું છે? જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. The first word of Srimad Bhagavatam is Janma, the birth. આપણે બધાની યાત્રા ત્યાંથી શરૂ થાય, પણ એને પૂરી ક્યાં કરવાની છે? કારણ કે અહીંયા કેટલાય લોકો બેઠા છે જે ડોક્ટર બની ચૂક્યા, જે આઈટીમાં જઈ ચૂક્યા. એને પૂછજો ભાઈ બધું હવે આમ વેલ સેટ લાગે છે, લક્ષ્ય તો તમને મળી ગયું છે, હવે તો કંઈક ગડબડ નીકળશે કે નહીં, હજી કંઈક ખૂટે છે. બીકોઝ એ એમ તો તમારા મનનું હતું કે હું આ બનવા માંગુ છું, પણ લાઈફનું એમ શું છે? તો એ પણ શ્રીમદ ભાગવત કહે છે. જન્મથી યાત્રા શરૂ થઈ. શ્રીમદ ભાગવતનો અંતિમ શબ્દ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. એ જે પરમ તત્વ છે કે યદ ગત્વા ન નિવર્તન્તે. મેં કીધું ને કે જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કઈ પ્રાપ્ત કરવાનું નથી, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું નથી. એ પરમ તત્વને પ્રાપ્ત કરવું એ જીવનનું લક્ષ્ય છે. પ્રણવો ધનુઃ શરો આત્મા બ્રહ્મસ્તલ લક્ષ્યમુચ્યતે. આ જન્મે નહીં તો 50 નહીં, 500 નહીં તો 5 કરોડ જન્મે, જ્યાં સુધી તમે જીવમાંથી શિવ નહીં બનો ત્યાં સુધી યાત્રા શરૂ રહેશે. અને હવે જો નક્કી જ છે કે હરિદ્વાર જવાનું છે તો એવો જ રસ્તો પકડાય કે સીધો હરિદ્વાર પુગાડે. ભટકી ભટકીને તમે ક્યાં ક્યાં જાઓ, કેદી પૂછશો? એમ જો હવે આ જિંદગીમાં, હવે તો કરોડો જન્મ તો વયા ગયા, પણ આજે ખબર પડી કે ઈશ્વર લક્ષ્ય છે, પરમાત્મા સ્વાનુભૂતિ લક્ષ્ય છે, તો હવે એક આડાવડા રસ્તા નહીં, સ્ટ્રેટ માર્ગ. એક મહાત્માજીને ઘણા બધા આશ્રમ હતા, અને આજે સળગતો કોઈ પ્રશ્ન હોય ને તો આશ્રમના વારસદાર કેટલાય મહાત્મા મને મળ્યા. બહોત સબ હૈ લેકિન કોઈ સંભાળને વાલા નહીં હૈ, મેને પૂરા જીવન લગા દિયા. હરિદ્વારમાં તમે જો આશ્રમ જ આશ્રમ છે. ઘર હોય તો લખવું પડે છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી, નિજી નિવાસ. નહીતર આપણી જેવા ન્યાય પૂછે છે કે હે બેન હેઠળ રૂમ ખાલી છે? એલા ભાઈ અમે ભાડુઆત નથી, અમે દરરોજ અહીંયા રહીએ છીએ. કાલ મેં વાંચ્યું એક જગ્યાએ લખ્યું હતું નિજી નિવાસ, એટલે અહીં પૂછવા નહીં આવતા અમે રહીએ છીએ. આખું જીવન યોજાય ઊભો કરવામાં, છેલ્લે કોઈ સંભાળવાળું ન હોય. એમને પણ કેટલા બધા આશ્રમ, 10, 15, 20 આશ્રમ. એમાં એક આશ્રમમાંથી એકવાર પેલા ફેક્સ હતા ને, ફોન તો હતા નહીં, ફેક્સ આવ્યો કે મહારાજજી અહીંયા તમારા જે શિષ્ય હતા એ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે,
તો હવે નવો કોઈ, અમે બધા તો છીએ યજમાનગણ, પણ કોઈ નવો શિષ્ય તમે એક જણાને મોકલો આશ્રમ સંભાળે. તમે તો મુખ્ય આશ્રમમાં છો, એક જણાને મોકલો સંભાળે. એટલે એ જે સંન્યાસી, એ તો બહુ સિદ્ધ હતા, એમણે પોતાના શિષ્યોમાંથી પણ ચુનંદા 10 શિષ્યોને પસંદ કર્યા અને 10 ને કીધું જાઓ ઓલો આશ્રમ તારે સંભાળવાનો છે, અલગ અલગ બોલાવીને. 10 નીકળી પડ્યા. એટલે આજુબાજુ વાળા હતા, એને કીધું महाराज जी आपकी कुछ गलती हो रही है, फैक्स में लिखा है एक ही आदमी चाहिए, देयर इज नो 0, ओनली 1. महाराज जी કીધું વાંધો નહીં, મને ખબર છે. પછી તો કઈ કહેવાય નહીં. યાત્રા બહુ લાંબી હશે, એ સમયની જૂની વાત. આજે પણ હિમાચલ પ્રદેશમાં તમે જવામાં બહુ વાર લાગે, ચાલવું પડે. 6 મહિના પછી પાછો ફેક્સ આવ્યો, મહારાજ તમે જે એક શિષ્યને મોકલ્યો ને એ પહોંચી ગયો છે. હવે તમને પ્રશ્ન છે ને કે 9 નું હું છું. બન્યું એવું કે 10 નીકળ્યા હતા, ચુનંદા શિષ્યો, બધા જ્ઞાની સમજુ. પણ 10 ને અલગ અલગ માર્ગે મોકલ્યા હતા. એમાં આગળ ગયા પેલો શિષ્ય, અને એક ગામ આવ્યું. તો ગામમાં બહુ મોટો ઉત્સવ. રાજાને ખબર પડી કે કોઈ યુવાન સંન્યાસી. રાજા પગે લાગ્યો, હાલો મહારાજ મહેલમાં હાલો. અને રેડ કાર્પેટ વેલકમ કર્યું. સોના મોરની ઢગલો થઈ ગયો ચરણોમાં, અછોવાના થવા લાગ્યા. પેલા શિષ્યને થયું કે ઓહો હો કેવા જલસા છે. રાજાએ કીધું મહારાજ તમે યુવાન છો, આ ઉંમરે સંન્યાસ હોય? કીધું मैंने तो बचपन से ही ले लिया है. મહારાજ ક્ષમા કરજો, પણ એક વિનંતી કરવી છે, જો સ્વીકારો ને તો મારો બેડો પાર થઈ જાય. મારી એકની એક દીકરો છે નહીં, કોઈ વારસ છે નહીં, આવડું મોટું રાજ્ય મહારાજ. મારી દીકરીને પરણો તો મારા વિલમાં લખ્યું છે મારો જમાઈ મારો રાજા બનશે. ઉતરી ગયા ભગવા. હા, કોણ નો ગમે? બધાનું 9 નું આવું છું. એક જ એવો હતો જે મક્કમ રહ્યો, અને ઈ સ્વામી બન્યો. આપણી જ કથા છે. આપણને પરમાત્માએ એ જ કીધું તું બેટા તારે ત્યાં પહોંચવાનું છે, સ્વામી બનવાનું છે. અને આપણે સેવક છીએ, ભલે 3 પગાર હોય 3 લાખનો, પણ આપણે સર્વન્ટ તો કહેવાય. સ્વામી બનવાનું હતું ને આપણે ક્યાં કટકી ગયા. કોકે જરીક કીધું કે મારી દીકરીને હા લ્યો લાવો, લગ્ન કરી લીધા. શ્રીમદ ભાગવત કહે છે જીવનનું લક્ષ્ય પરમ છે. એટલે હું તમને લગ્ન કરી લીધા એને મૂકવાનું નથી કહેતો, કે જવાનું નથી કહેતો. હું એટલું જ કહું છું કે સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, જાણ અર્જુન એ મારો દાસ. વ્યવહાર મૂકવાનો નથી. મેં કીધું જો જડતા નથી આવવાની જીવનમાં. દાખલા તરીકે હું છું, માની લો કે હું કથા કરું છું, તો પછી હું ઘરે એમ કર્યા કરું કે હું કથાકાર છું. ભાઈ મારા મમ્મી બીમાર પડે તો હું પછી મારા હારે હોય એને કહું ભાઈ હાલો એ ભાઈ જાઓ મારા મમ્મીને લઈ જાઓ. પછી મમ્મી એમ કે બેટા દવા આપને, તો હું સાથે વાળાને કહું ભાઈ એ ભાઈ મમ્મીને દવા આપો. તો હું મને જણ્યો તો હું ન જણ્યો તો હું મારે મારો વ્યવહાર નિભાવવો છે. ભક્ત એટલે એ નહીં કે એ બધું મૂકીને ભગવાન ન થઈ જાય. કાં તો એ સ્વીકારે નહીં કે નહીં મારે સંસાર જોતો જ નથી, અને સ્વીકારે તો એમાં પણ એવો સ્વીકારે કે એની માએ ગર્વ કરે, બાપે ગર્વ કરે, વોવે ગર્વ કરે, બેને ગર્વ કરે, અને એનો ગુરુએ ગર્વ કરે. એમાંય સરસો ઉતરી જાય અને એમાંથી પણ સમય કાઢી અને પરમાત્માની સાથે મિલન કરે. આ તો છોકરા રોતા હોય અને પોતે માળા લઈને બેઠો હોય. એટલે અમારા ગુરુજી એમ કહેતા કે જો તમે રાંદલના લોટા ન તેડો તો કાંઈ નહીં, છોકરા તેડો. એટલો બધો તને વૈરાગ્ય હતો તો હું કામ જણ્યા? નહોતો જાણતો, પણ હવે જણ્યા છે
તો બધી જવાબદારી એવી નિભાવો અને પરમાર્થ અને સ્વાર્થ ને વ્યવહારને અને અધ્યાત્મને એવો તમે ગોઠવો કે તમે કોઈને ક્યાંય નડો નહીં. બહુ ઈશ્વર વાલો હોય તો વહુ જાગે એ પેલા જાગીને ભજી લ્યો, છોકરા જાગે એ પેલા ભજી લ્યો, કા હુએ પછી ભજી લ્યો. બ્રાહ્મૃતનો સમય આપણા માટે જ છે. સંસારનો કોઈ પણ કામ સિવાય કે હવે રેલવે ને ટ્રેન ને પ્લેન 6 વાગ્યા પહેલા શરૂ થતું નથી. એ તો હવે ફેક્ટરી આવી ગઈ, નાઇટ શિફ્ટ થઈ ગઈ ને બધું થઈ ગયું. જૂના સમયમાં સંસ્કૃત સનાતન ધર્મની અંદર જીવનો બધું વ્યવહારિક જગત સૂર્યોદય પછી શરૂ થાય. નોકરીએ જવાનું, ગમે ત્યાં જવાનું. એમ શું કામ ભાઈ 3 વાગ્યાથી નો ટાઈમ રાખીએ કે આકરા ઉનાળામાં 50 કિલોમીટરનું અપડાઉન કરવું? આપણે એક કામ કરો, સવારે 4 થી 9 નો ટાઈમ રાખો, તોય નોકરી કરવાવાળો તો આવશે. રાતે બોલાવો તો રાતે આવે. પણ ઋષિ મુનિઓએ કીધું કે ભાઈ સવારનો સમય એ આત્મા અને પરમાત્માનો છે. એમાં બાજુવાળાનો ભાગ નહીં, વહુનો ભાગ નહીં, કોઈનો ભાગ નહીં. શીખ સંપ્રદાયનો ગ્રંથ છે, બહુ માન છે એનું, જપુજી. એમાં લખ્યું છે, અમૃત વેલા સચિનાવું વડિયાઈ વિચાર. લખ્યું ગુરુ નાનકે કે મારા સંપ્રદાયમાં જે શીખ થાય એના માટે નિયમ છે, અમૃત વેલા સચિનાવું. બ્રહ્મ મુહૂર્તમાં જાગે, સત્ય પરમાત્માના એક ઓમકાર સતનામ એનું સ્મરણ કરે અને વડિયાઈ વિચારો, પરમાત્માના મહાન કર્મનો વિચાર કરે કે કેટલી પ્રભુએ મારી પર કૃપા કરી, મને મનુષ્ય બનાવ્યો, મારી ધારણા કરતા સારું મને આપ્યું, કેટલું મારું ધ્યાન રાખે છે. સો રિઝર્વ ટાઈમ ફોર ધ ગોડ. એટલે આત્માનું કામ કરી લો, પરમાત્મામાં પડી જાઓ, ઈ ભક્ત હાચો. અને પછી બહુ રસ ન હોય તો પડો જ નહીં. સુખદેવજીની જેમ યમ પ્રવ્રજંત મનુપેત અમપેત કૃત્યમ. હોડી વચ્ચે જ હોપારી છે વાલા, બે બાજુ ધાર છે અને આ ધારમાંથી પણ કપાયા વગર નીકળી જાય એ જ પાર છે, બાકી મોઢામાં ચવાઈને થુકાઈ જાય છે. હરિનો માર્ગ તો છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલા મસ્તક મૂકીને વળતા લેવું નામ. ખાલી કરતારો લઈને આમાં 11 સુધી કરી નાખો, પરમાત્મા નહીં મળી જાય કઈ. એ તો હૃદયને જોવાવાળું છે. તો આ શિષ્યોની જેવું ન થાય. આપણે ક્યારેક ને ક્યારેક 5, 25, 50 વર્ષે 15 જન્મે પણ પરમાત્માને મેળવીએ. શ્રીમદ ભાગવત કહે છે એ ભગવાન શ્રી હરિ એ જ જીવનું પરમ લક્ષ્ય છે. દરિયામાંથી વાદળ ઉઠ્યું, એ વરસાદ વરસો હિમાલયની ચોટી ઉપર, એ ગંગા બન્યો, પણ ગંગા જ્યાં સુધી દરિયાને નહીં પૂગે ત્યાં સુધી વહેતી રહેશે. એમ તમે હું સંસારમાં આવ્યા પણ એ અંતે પરમાત્મામાંથી આવ્યા છે. અને જ્યાં સુધી 5, 25, 50, 2525 કિલોમીટરથી વધારે ગંગાજી હાલે છે સાગરને મળવા માટે. એમ ગમે એટલા જન્મના કિલોમીટર હાલવું પડે, જેદી પાછી દરિયામાં મળશે તેજી જ દરિયો થશે. શ્રીમદ ભાગવત આ શીખવાડે છે. આવો શ્રીમદ ભાગવત અદ્ભુત એનો મહિમા છે. કથામાં પ્રથમ દિવસે મહાત્મ્ય કહેવાનું પદ્ધતિ છે. એ મહાત્મ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત નથી, બીજા પુરાણોમાં છે, પદ્મ પુરાણમાં છે, પણ છતાં કહેવાનું છે. કેમ તો કહે છે ઘણી બધી વાર પદાર્થ પ્રત્યક્ષ હોય, પ્રત્યક્ષ એટલે આંખની સામે હોય, પણ જો એનું મહત્વ કે એની ઓળખાણ ન હોય તો એનો આપણે લાભ ન લઈ શકીએ. કલેક્ટરની કચેરીએ કેટલી વાર આપણે ધક્કા ખાયા હોય, કલેક્ટર મળતા ન હોય, પછી ક્યાંક ફંક્શનમાં જાય તો કલેક્ટર બાજુમાં બેઠા હોય પણ કોઈ દી જોયા ન હોય ને ખબર ન હોય કે આ કલેક્ટર છે, તો આપણે કલાક બેહીએ, હે ભાઈ કેટલા વાગ્યા એમ પૂછીને આવીએ, પણ ઓલી કામ કરીને ન આવીએ, ખબર જ નથી કલેક્ટર છે. તો કોક આવીને એમ કે સાહેબ કલેક્ટર, ઓહ સાહેબ હું કેટલી વાર તમને મળવા, અહીંયા કામ થઈ જાય.
એમ પદાર્થનું મહત્વ ખબર પડે, પરમાત્માનું મહત્વ ખબર પડે તો એમાં પ્રેમ જાગે. બાકી આપણે બધા હિસાબિયા છીએ, મેથેમેટિક્સ વાળા. માગ્યા વગર તાવે ન દઈએ ને ન લઈએ. પણ પરમાત્મા છે એ ગણિતનો વિષય નથી. જે બહુ ગણતરીમાં રહી ગયા એ બધા રહી ગયા. એ તો યા હોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે. જેને ભગવાનનું મહત્વ જાણ્યું, જેને ભાગવતનું મહત્વ જાણ્યું, એ ખબર પડે. એટલે એક મહારાજ ઘણી વાર ઉદાહરણ સંતો આપે કે એક ધોબીએ એક સંતની બહુ સેવા કરી. સંત જોવે કે આખા ગામના લુગડા ધોવે અને હાંજ થાય છે એ નીચવાઈ જાય બિચારો. એટલે એક પારસ મણી કાઢીને આપ્યો, પણ કીધું કેતા ભૂલી ગયા ઉતાવળમાં, લે બચ્ચા તેરા કલ્યાણ હોગા. આપીને વૈયા ગયા. પારસમણી હતો. પારસમણી એટલે ખબર છે ને, ફિલોસોફર સ્ટોન ઇંગ્લિશમાં કહેવાય. એ લોઢાને અડે તો હોનું થઈ જાય. વિચાર તો કરો, લોઢું હોનું થાય પછી કંઈ કમાવવું પડે. પણ 5-7 વર્ષ પછી મહાત્મા પાછા આવ્યા. એને એમ હતું કે હવે તો મારો એ ભક્ત છે એ મને તો 4 બંગડી વાળી લઈને તેડવા આવશે ને ડીજે લાવશે ને. એ ગયા તો ઓલો હજી કપડા જ ધોતો હતો. એટલે હજી લુગડા ધોશ. ઓલા કીધું બાપ દાદાનો ધંધો છે બાપા, આવો આવો લે તમે ઓલા આવ્યા થઈ છો. હા ઈ જ છું, પણ તું ઈ નો ઈ છો, ઈ નવાઈ લાગે. કેમ બાપા હું થયું? કઈ મારા ફેર નહીં ને બેટા, પણ હજી આ ગરીબી નથી ગઈ. તો કે એમ કઈ લુગડા ધોયા ગરીબી જાય? કાઠિયાવાડીમાં કહેવત છે કે દાળીઓ કરે દાળ દર ન જાય. બાપા સમજો નહીં. હું એટલે કીધું મેં તને એક પ્રસાદી આપી હતી, ક્યાં? કીધું આ ઘરે રહી. હાલ તારા ઘરે હાલ. તો ઘરે એનું અમુકના 2-5 ફૂટી ગયા હતા મોભિયા. જોયું તો ઓલે પારસમણીથી છોકરાઓ કેચ રમતા હતા. એ ભાઈ, આ મેં તને પથ્થર નથી આપ્યો, આ પારસમણી છે. ઈ શું હોય? પટ્ટો પહેરસ, પટ્ટો આ કાઢ. પટ્ટાનું બકલ હતું લોખંડ. પારસમણી અડાડ્યો, હોનું થઈ ગયું. આ કીધું આ જ આનું કામ છે. ત્યાં તો હથોડીને બોથોડીને બધું લઈ આવ્યું. આને અડાડો, આને અડાડો. એલા ભાઈ, ઈ હાટું તો આપ્યો છો, પણ કીધું તમારે કેવું જોઈએ ને. એમાં પારસમણી જ છે શ્રીમદ ભાગવત હો વાલા. પણ જો એનું મહત્વ ખબર ન હોય તો હરિદ્વાર ગયા હતા, કીધું હા બહુ મજા કરી. એટલે મહાત્મ્ય કહેવાનું. આવો મહાત્મ્યના શ્લોકનું ગાન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વની ઉત્પત્તિ આદિ જે કામ કરે છે, વિશ્વને બનાવે છે, સંભાળે છે, લય કરે છે. ગુરુજી કહે છે એ જનરેટ કરે છે, એ ઓપરેટ કરે છે અને એ ડિસ્ટ્રોય પણ કરે છે. એટલે ગોડનો સ્પેલિંગ GOD છે. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. That's why he is God. He is the God. વિશ્વની ઉત્પત્તિ આદિ બધું એ કરે છે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં આપણે ત્યાં સુંદર કેવા કાવ્યો છે. અરે રે, પૃથ્વી તણો પીંડો કર્યો, પૃથ્વી તણો પીટો કયો, રજલાવતો ક્યાંથી હશે, રજનાર તો ક્યાંથી હશે, પૃથ્વી તણો પીંડો કર્યો, હે પૃથ્વી
તણો ગીલો કર્યો. આવડું જગત બનાવ્યું, ક્યાંથી આ બધું રો મટીરિયલ લાવ્યો? કવિની કલ્પના, કેવો સુંદર કાવ્યો છે. પરમાત્મા જ બનાવે, એ જ બનાવે એમ પણ ઇટ ઇઝ અ ગ્રામેટિકલી રોંગ. બને છે એમ કેવું જોઈએ, પોતે જ બની જાય છે. વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લઈ કામ શું કરે છે, સ્વભાવ કેવો છે, તો કહે છે તાપત્રય વિનાશાય. ત્રણ પ્રકારના જે તાપ છે, આધિદૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, જે જીવને બાળે છે એનો વિનાશ કરે છે. આ પરમાત્માનો સ્વભાવ કીધો છે. કામ તો વિશ્વની ઉત્પત્તિ આદિ. સ્વભાવનો અર્થ થાય સ્વતઃ જે થાય એને સ્વભાવ કહેવાય. દીવો પ્રગટ થાય અને ગરમી લાગે એનો સ્વભાવ છે. ગરમી કરવા માટે કે પ્રકાશ કરવા માટે દીવાયા પછી પાછું કઈ નથી કરવું પડતું. એમ પરમાત્માના શરણે જાઓ તો તમારા આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય. એ કેવું ન પડે મંદિરમાં જઈને કે મારી હામું જોજો, એનો સ્વભાવ છે. દીવા પાસે જાઓ તો ગરમી મળે, પ્રકાશ મળે. એમ પરમાત્માનો સ્વભાવ છે આધિને દૂર કરવું. આધિ એટલે હજી નથી એની ચિંતા, આગોતરી ચિંતા. એમ છોકરો છે પણ વહુ નથી તો કેવી મળશે, સાડી પહેરશે એવું તો વિચારે જ નહીં, પણ ડ્રેસ પહેરશે કે પેન્ટ ટોપ પહેરશે, આ બધી આધિ. નથી એની ચિંતા, હજી આવી નથી એની ચિંતા. વ્યાધિ એટલે શરીરના રોગો, અને આધિ એટલે નથી એની ચિંતા, તો ઉપાધિ એટલે છે એની ચિંતા. અમુકના ઘરમાં આવી ગઈ છે તો હરિઓમ તત્સત. અને સંસારમાં કોઈ એવું નથી, નોટ અ સિંગલ પર્સનાલિટી, કે જેને આ ત્રણમાંથી એક ન હોય. વાલે કા આધિ, કા વ્યાધિ, કા ઉપાધિ. અને આ ત્રણમાંથી એક પણ હોય ત્યાં સુધી સુખ ન હોય, આનંદ ન હોય. એ ત્યારે જ મળે સાચી શાંતિ, જ્યારે પરમાત્માના શરણમાં જઈએ. તો આ દૂર કરનારને, પરમ સુખ આપનાર જે ભગવાન શ્રી કૃષ્ણ છે, એને અમે પ્રણામ કરીએ છીએ. બોલો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અવાજ નથી આવતો, બોલો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી રાધાથી યુક્ત ભગવાન દયાળુ, પરમ કૃપાળુ યુગલ સરકારને અમે પ્રણામ કરીએ છીએ. ભગવાનને પ્રણામ કર્યા. બીજા શ્લોકમાં સુખદેવજી મહારાજને વંદન કર્યા કે જેને જન્મતાવત યમ પ્રવ્રજંતમ અનુપેતમ પણ અપેત કૃત્યમ. જન્મતાવે જેને સંસારને ત્યાગી દીધો, એવા પરમ સુખદેવજી મહારાજ જે સર્વભૂત માત્ર હૃદયમાં બિરાજે છે, એને પ્રણામ કર્યા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો. વ્યાસજી કહે છે પવિત્ર અરણ્યો જે છે, દંડકારણ્ય આદિ, એમાં નૈમિષા અરણ્યમાં સૂતજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજે છે. શૌનક આદિ 88,000 ઋષિ મુનિઓ અને લાખો ભારતવાસીઓ કથા સાંભળી રહ્યા છે. પુરાણોની ચર્ચા ચાલી રહી છે. જે જિજ્ઞાસા પ્રગટ થાય છે એ પૂછે છે. એક દિવસ શૌનકજીએ પૂછ્યું, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથા સારમ મમ કર્ણરસા. સૂતજી, હવે તો
તમે એવું કોઈ કથાનો સાર સંભળાવો કે જે અજ્ઞાનને દૂર કરે, જેમ સૂર્ય ઉગે ને અંધારું વયો જાય, અમારું અજ્ઞાન દૂર થાય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારો વિવેક આવે અને પછી પાછો રે અને વધતો રહે. અને માયા મોહ જે હવની વાહે પડ્યા છે, બધા તો એમાંથી ન છૂટી શકે, પણ જે છૂટવાની કોશિશ કરી રહ્યા છે એવા વૈષ્ણવો, ભગવાનના ભક્તો કઈ રીતે છૂટી શકે? ઇઝ ધેર એની વે? કે બસ એકવાર ટ્રેપ્ડ થઈ ગયા એટલે ફસાઈ ગયા? કઈક કૃપા કરો, કૃપા કરો. આ કઠોર કળિયુગ આવી ગયો વાલા, હજી તો આવ્યો છે ત્યાં આટલા આટલા ચિહ્ન દેખાય છે. જીવનું શું થશે? દયા કરો. તમારા પર ગુરુની કૃપા છે, થોડી કૃપા અમારી ઉપર કરો. અને ત્યારે કોઈ દક્ષિણા માટે, પ્રસાર પ્રચાર માટે, ગૌ સેવાના લાભાર્થે કે એમ નહીં. જોયું કે પ્રશ્ન પૂછનારના હૃદયમાં પ્રેમ છે ભગવાન પ્રત્યે. સ્પષ્ટતા કરી. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ. શૌનક, તમારા હૃદયમાં પ્રભુ માટે પ્રેમ છે એટલે હું તમને વચમી બોલું છું. પણ વિચાર્ય ચ, વિચારીને એકદમ. મારા ગુરુજી એમ કહેતા કે વ્યાસપીઠ બહુ જવાબદારી વાળી છે વાત. એક એક અક્ષર તોલીને બોલવો પડે. ભૂલ તો થતી જ હોય, છતાં કે શાસ્ત્ર વિરુદ્ધ કે વ્યાસ વિરુદ્ધ એક પણ વાત ન થાય. આજે ઘણી વાર કથા કરો કહેતા હોય કે મારું મન એમ કે, તું કોણ ભાઈ? કઈ વાડીનો મૂળો ભાઈ? તું વ્યાસ પીઠ ઉપર બેઠો છો તો વ્યાસના વિચાર બોલવા માટે આ પીઠ છે. તે ઘણા નામ બદલાઈ નાખ્યું, પણ મૂળ વ્યાસ છે. તો વ્યાસ વિરુદ્ધ ઘણી વાર બોલાઈ જતો હોય, શાસ્ત્રના સિદ્ધાંત વિરુદ્ધ, તો બહુ મોટી જવાબદારી છે. એટલે પહેલા જ કથાના પ્રારંભમાં જ સૂતજીએ જાણે કથાકારોને કહી દીધું કે વચમી પણ વિચારીએ છે. ડોન્ટ સ્પીક એન્ડ થિંક, થિંક બિફોર યુ સ્પીક. આપણે બોલી નાખીએ ને પછી વિચાર કરીએ, એમ જ ઘણી બધી બાંધણ થાય છે. પછી એમ કંઈક મારે આવું નહોતું કહેવાની જરૂર, પણ એકવાર જે જીભમાંથી નીકળી ગયો પાછો. સો થિંક એન્ડ સ્પીક. વાણી છે એ વિચારનું અનુકરણ કરવી જોઈએ, વિચાર વાણીનું અનુકરણ ન કરવું જોઈએ. સુખદેવ, શૌનક, તારા હૃદયમાં પ્રેમ છે ભગવાન માટે એટલે વચમી, અને વિચારી વિચારીને તને સાર કહું છું. સાંભળ. ભક્તિને વધારનારું, ભગવાનને, કૃષ્ણ ભગવાનને પણ સંતોષ પમાડે એવું શાસ્ત્ર કહું છું. નામ શું છે? સાવધાન થઈને સાંભળશે. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિત. આ કાળ રૂપી અજગરના મોઢામાંથી છૂટવા માટેનો એક ઉપાય છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. શ્રીમદ ભાગવતની કથા તને સંભળાવ, જેને કલૌકીરેણ ભાષિતમ. કળિયુગમાં એને કોણે ફેમસ કર્યું? જો કલિયુગની વાત છે, ભાગવત તો પહેલા પણ હતું, પણ કલિકાળમાં એને ફેમસ કોણે કર્યું? કોણ ઘર ઘર સુધી લઈ ગયું? તો કહે છે કીરેણ ભાષિતમ. કીર નામ શુક. શુકદેવજીએ આ કથાને એવી વહેતી કરી ગંગાના કિનારે કે બધે જ એ સંભળાય છે. શ્રીમદ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે. શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા કિનારે. શ્રીમદ ભાગવત સંભળાય ચાલો ગંગા કિનારે. શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા
ગંગા કિનારે શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો. શ્રીમદ ભાગવતનો મહિમા છે મોટો જગતમાં એનો ક્યાંય જડે નહીં જોટો. એ જગતમાં એ કાંઈ જડે નહીં જોટો સાંભળીને પાવન થવા ગંગા કિનારે. એ સાંભળીને પાવન થવાય ગંગા કિનારે શ્રીમદ ભાગવત સંભળા ગંગા કિનારે. હે શ્રીમદ ભાગવત સંભળાય ગંગા કિનારે